મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણા વઢવાણ ધામ આપણા સ્વામિનારાયણ મંદિર મિત્રો આજે લગભગ 12થી 13,000 હરિભક્તોએ આપણા રાધાકૃષ્ણ ભગવાનના દર્શન કર્યા, આપણા નરનારાયણ દેવના દર્શન કર્યા, આપણા ધર્મદેવ ભક્તિ માતાના દર્શન કર્યા, રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યા અને આપણા ગુરુ એવા આપણા પરમ પૂજનીય ધર્મ ધુરંધર 1008 આપણા માધવેન્દ્ર પ્રસાદજી મહારાજનું પૂજન કર્યું. સાથે સાથે આપણા ભાવિ આચાર્ય 108 હૃદયેન્દ્ર પ્રસાદજી મહારાજનું પણ પૂજન કર્યું. તે તમામ હરિભક્તો હવે અહીંયા આ ગુરુ પૂર્ણિમાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. આપણે કીધું તે પ્રમાણે કે આજે લગભગ 12થી 13,000 જેટલા આપણા હરિભક્તો આ મહાપ્રસાદનો લાવો લેશે. મિત્રો જો આજના આ મહાપ્રસાદની જો વાત કરવી હોય તો મહાપ્રસાદમાં મિત્રો મગજ છે, મોહનથાળ છે, ફૂલવડી છે, પૂરી છે, ચણિયાનું શાક છે, બટાકાનું શાક છે અને દાળ ભાત. આ આજનો પ્રસાદ છે. જોઈ મિત્રો આ કાઉન્ટર ઉપર આપણા વડીલો અહીંયા સેવા આપી રહ્યા છે. મિત્રો આપણા આ કાઉન્ટર ઉપર આપણા જે વડીલો સેવા આપી રહ્યા છે એ આપણું જે મોટા અંકેવાડિયા ગામ છે ત્યાંના આપણા વડીલો અહીંયા સેવા આપી રહ્યા છે. જય સ્વામિનારાયણ. મિત્રો આપણા પુરુષ વિભાગમાં જે આપણા કાઉન્ટરો આવેલા છે 1 2 3 4 5 6 7 એ દરેક કાઉન્ટર ઉપર આપણું જે કીધું પહેલાં કે મોટા અંકેવાડિયા, તો આ મોટા અંકેવાડિયા ગામના આ તમામ કાઉન્ટર ઉપર આપણા વડીલો અને આપણા યુવાન મિત્રો સેવા આપી રહ્યા છે. જો અમારા મોટા અંકેવાડિયા ગામની યુવા ટીમ છે. મિત્રો આપણા બહેનોના જે કાઉન્ટરો છે એ તમામ કાઉન્ટર ઉપર મિત્રો આપણા મોટા અંકેવાડિયાની બહેનો જ સેવા આપી રહી છે. એટલે ટૂંકમાં એનો મતલબ એ કે આપણી આજની જે પીરસવાની જે સેવા છે ગુરુ પૂર્ણિમાની ભાઈઓ તથા બહેનોમાં એ બંને આપણા મોટા અંકેવાડિયા ગામના ગામજનોની છે. તો એ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ છે. મિત્રો આપણો આ જે મેઇન વિભાગ કહેવાય એટલે કે આપણો જે સપ્લાયર વિભાગ છે એમાં આપણા સડલા ગામના ગામજનો અહીંયા સેવા આપી રહ્યા છે. મિત્રો જમી લીધા બાદ જો અમીનો ઓટકાર હોય તો મિત્રો એ છાશ છે, ગમે તેવો જમણવાર હોય, પરંતુ જો જમી લીધા બાદ છાશ ન હોય તો મિત્રો મજા ન આવે. તો અત્યારે હાલ અહીંયા પણ મિત્રો છાશ અપાઈ રહી છે અને આપણા છાશના જે બંને કાઉન્ટર છે એ બંને કાઉન્ટર ઉપર આપણું જે નાનું અંકેવાડિયા ગામ આવેલું છે એ નાના અંકેવાડિયા ગામના ગામજનો અહીંયા સેવા આપી રહ્યા છે. જો મિત્રો અહીંયા આપણો એક નાનકડું એક બાળક છે તે પણ મિત્રો આપણા 10થી 12,000 હરિભક્તો જમી લે ત્યાં સુધી છાશની સેવામાં ઊભું રહેવાનું છે. તો મિત્રો ખરેખર નાની ઉંમર છે છતાં પણ કામ મોટું છે, તો એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.